સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું ઇડલી સાંભાર અને ચટણીની રેસીપી। ચાલો શરૂ કરીએ અને બનાવવાનું। સૌથી પહેલાં આપણે સાંભાર બનાવવા માટે દાળ પલાળી દઈશું। તો મેં અડધો વાટકો દાળને ધોઈને લઈ લીધી છે। એને એક મોટા વાસણમાં નાખી તેમાં 2 વાટકા જેટલું પાણી એડ કરશું। હવે આને પલળવા માટે રાખી દઈશું। સાથે જ સાંભારને એકદમ હોટલ જેવો બનાવવા માટે આંબલીને પણ પલાળવા રાખી દઈશું। હવે આપણે એક વાટકો રવાનો લોટ લઈ લઈશું। રવાનો લોટ આપણે ઝીણો લઈ લેવાનો છે। તેમાં એક વાટકો છાશ એડ કરશું અને આ રીતે મિક્સ કરી લઈશું। એકવાર આને આપણે સરખું મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું। હવે તમે જોઈ શકો છો હજી પણ આ મિક્સર થોડું ઘાટું છે, તો આમાં અડધો વાટકો છાશ એડ કરી અને ફરી પાછું આને મિક્સ કરી લઈએ। હવે તમે જોઈ શકો છો આ મિક્સર છે એ થોડું પતલું થઈ ગયું છે। આ રીતનું આપણે ઇડલીના બેટર બનાવતી વખતે પતલું મિક્સર રાખવાનું। એક વાટકો રવાના લોટમાં મેં 1.5 વાટકો છાશ એડ કરી છે। હવે આપણે આને ઢાંકી અને અડધી કલાક માટે રાખી દઈશું। સાથે જ આંબલીને પણ રાખી દઈશું। હવે અડધી કલાક થઈ ગઈ છે। આપણે દાળને ચેક કરી લઈએ। દાળ પલળી ગઈ છે। હવે આપણે આને બાફી લેવાની છે। તો દાળમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરશું અને આને બાફવા માટે રાખી દઈશું। જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે આંબલીનો પલ્પ કાઢી અને તૈયાર કરી લઈએ। તો આ રીતે ચમચીથી આંબલીને મિક્સ કરી લઈશું। આમ મિક્સ કરવાથી આંબલીનો પલ્પ છે સહેલાઈથી નીકળી જશે। હવે તમે જોઈ શકો છો મેં આંબલીને મિક્સ કરી લીધી છે। હવે આપણે આને એક જારીવાળા વાસણમાં કાઢી લેશું, જેથી પલ્પ છે અલગ થઈ જશે। તો આ રીતનું મેં જારીવાળું વાસણ લઈ લીધું છે। એમાં બધી જ આંબલીને એડ કરી દીધી છે। હવે ચમચીથી આ રીતે હલાવતા જશું અને આંબલીના પલ્પને કાઢી લેશું। આંબલીના પલ્પને બનાવીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો। આ 10 થી 15 દિવસ સુધી ખરાબ નહીં થાય। આ રીતે મેં પલ્પ કાઢી લીધો છે। આનાથી સાંભાર છે એકદમ ખાટો મીઠો બનીને તૈયાર થશે। હવે આને સાઈડમાં રાખી દઈશું અને દાળને આપણે ચેક કરી લઈશું। હવે તમે જોઈ શકો છો દાળ છે સરસ બફાઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દાળને થોડીવાર માટે ઠંડી થવા દઈશું। દાળ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે ઇડલીના બેટરને ચેક કરી લઈએ। હવે તમે જોઈ શકો છો આ રીતનું ઘાટું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હું ચમચીમાં લઉં છું તો બેટર છે એ ચમચીમાં ચોંટી જાય છે। આવું ઘાટું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું, તો જ આપણી ઇડલી છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે આમાં પોણી ચમચી જેટલું મીઠું અને સાથે જ અડધી ચમચી જેટલો ઈનો એડ કરશું। જે રેગ્યુલર ફ્લેવરમાં ઈનો આવે છે આપણે એડ કરી દઈશું। હવે આને એક જ ડાયરેક્શનમાં ફેરવી અને સારી રીતે મિક્સ કરી લેશું। જેમ જેમ આપણે આને ફેટતા જશું એમ બેટરમાં હવા ભરાવા લાગશે। તમે જોઈ શકો છો હવે બેટર છે ઘણું લાઇટ થઈ ગયું છે। આમાં સરસ રીતે હવા ભરાઈ ગઈ છે। આ જ રીતે આપણે 5 મિનિટ સુધી આને સરખું ફેટી લેશું। આ પણ બેટરને ફેટતી વખતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, જેથી બેટરમાં સરસ હવા ભરાઈ જાય। હવે તમે જોઈ શકો છો બેટર છે ઘણું બધું ફૂલી ગયું છે અને પહેલાં કરતાં ઘણું ઢીલું થઈ ગયું છે। પહેલાં ચમચીમાં ચોંટી જતું હતું અને હવે સહેલાઈથી એ ચમચીમાંથી પડી જાય છે। આવું આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। હવે જે ઇડલી બનાવવાની વાટકી છે એ મેં લઈ લીધી છે। એમાં થોડું થોડું આપણે તેલ એડ કરી દઈશું અને બધી જ વાટકીમાં સારી રીતે તેલ લગાડી લઈશું। આ રીતે વાટકીમાં ચારે બાજુ આપણે તેલ લગાડી લેવાનું। આ જ રીતે આપણે બધી જ વાટકીમાં તેલ લગાડી અને તૈયાર કરી લઈશું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે મેં આ બધી જ વાટકીમાં તેલ લગાડી લીધું છે। હવે આપણે બેટરને લઈ લઈશું અને આ રીતે 3-3 ચમચી બેટર એક વાટકીમાં એડ કરતા જઈશું। આ રીતે આપણે બધી જ વાટકી ભરી અને તૈયાર કરી લઈશું। આ રીતે ચમચી ભરી અને બેટર એડ કરવાથી સરખો માપ આવી જશે અને બધી જ ઇડલી છે એક સરખી સાઇઝની બની અને તૈયાર થશે। એ માટે આ રીતે ચમચીથી માપી અને આપણે બેટર ભરવાનું। જો તમારે એમને ભરવું હોય તો પણ ભરી શકો છો। આ રીતે મેં આ બધી જ વાટકીને ભરી અને તૈયાર કરી લીધી છે। હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું। પાણી ગરમ થઈ ગયું છે। હવે ઢોકળિયાના ઢાંકણને આ રીતે નેપકિન લઈ અને હટાવી લેશું।
કેમ કે ઢોકળિયું ગરમ છે. હવે એક એક વાટકી આ રીતે રાખી દઈશું. આ રીતે બધી જ વાટકીને આપણે રાખી દઈશું. પાણી ઉકળી જાય તે પછી જ આપણે આ રીતે આ વાટકીને રાખવાની. હવે મેં આ બધી જ વાટકીને રાખી દીધી છે. હવે આપણે ઢાંકણને ફરી પાછું બંધ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આને 15 મિનિટ સુધી પાકવા દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. એકવાર આપણે ખોલીને ચેક કરી લઈએ. ઇડલી બની ગઈ છે. હવે આ વાટકીને આ રીતે સાણસીથી લઈ અને એક પ્લેટમાં રાખતા જાશું. આ રીતે બધી જ વાટકીને આપણે બહાર કાઢી લેશું. જુઓ પાણી ગરમ છે, પાણીમાંથી ધુવાળો નીકળે છે. હવે ફરી પાછું આપણે પાણીને ઢાંકી દઈશું જેથી પાણી ગરમ રહે. હવે વાટકીને આ રીતે નેપકિનની ઉપર લઈ અને ચાકુથી આ રીતે ફેરવી અને ઇડલીને કાઢી લેશું. આ જ રીતે આપણે બધી જ ઇડલીને પ્લેટમાં કાઢી લેશું. આ રીતે ચાકુથી કાઢવાથી ઇડલી છે તરત નીકળી જાય છે. ફરી પાછું આપણે આ વાટકીમાં તેલ લગાડી દઈશું અને બેટરને ભરી દઈશું. એમ બધી જ ઇડલી બનાવી અને તૈયાર કરી લઈશું. હવે આપણે સાંભારને વઘારશું. વઘારવા માટે કુકરમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. સાથે જ તેમાં રાઈ એડ કરી દીધી છે. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે આપણે મેથી એડ કરશું. મેથી પણ ફૂટી ગઈ છે. હવે મીઠા લીમડાના પાન એડ કરશું. પાન છે એ પણ સરસ પાકી ગયા છે. હવે આપણે 3 લાલ મરચાંને આ રીતે હાથેથી તોડી અને એડ કરી દઈશું. હવે આને એકવાર હલાવી લઈએ જેથી મસાલો છે એ બળે નહીં. હવે આમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરશું. ડુંગળીને આપણે લાંબી સ્લાઇસમાં આ રીતે ઝીણી સુધારી લીધી છે. હવે આ રીતે હલાવતા જાશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને પકાવી લેશું. સ્વાદ માટે થોડી હિંગ એડ કરશું અને ફરી પાછું આ જ રીતે આપણે આને સતત હલાવતા રહેવાનું છે. 1 થી 2 મિનિટમાં ડુંગળી છે સરસ પાકી જશે. હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને હવે ડુંગળી હલકી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે આમાં સરગવાની સિંગ એડ કરશું. ગલકું, બટેટા, ગાજર અને રીંગણા એડ કરી આને મિક્સ કરી લેશું. આ રીતે મેં આ બધા જ શાકભાજીને સુધારીને લઈ લીધા છે. હવે આ શાકભાજી થોડા પાકી જાય તે પછી એમાં 1 ટમેટું એડ કરશું. ટમેટાને પણ મેં સુધારીને લઈ લીધું છે. હવે આને પણ એકવાર આપણે મિક્સ કરી લેશું જેથી બધી જ શાકભાજી સરસ રીતે પાકી જાય. હવે આને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને 5 મિનિટ સુધી લો ફ્લેમ પર પાકવા દેશું. ત્યાં સુધી આપણે દાળને થોડી ક્રશ કરી લઈએ. આ રીતે ક્રશ કરી લેશું તો દાળ છે સરસ ઘાટી થઈ જશે અને જે આખા દાણા છે એ તૂટી જશે. થોડા દાણા આપણે તોડી લેવાના, થોડા એમને જ રાખશું. આ રીતે મેં આ દાળને ક્રશ કરી લીધી છે. તમે જોઈ શકો છો બધા જ દાણાને મેં નથી તોડ્યા. હવે ફરી પાછા આપણે શાકભાજીને જોઈ લઈએ અને મસાલા એડ કરી દઈએ. તો 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર એડ કરી દીધી છે. આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો શાકભાજી છે 50% જેટલા પાકી ગયા છે. હવે આપણે આમાં દાળ એડ કરશું. આ રીતે મેં બધી જ દાળ એડ કરી દીધી છે. હવે સાંભારને ખાટો મીઠો બનાવવા માટે 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરશું અને મિક્સ કરી લેશું. અને આપણે મિક્સ કરી લીધો છે. હવે આમાં આપણે પાણી એડ કરશું. તમારે જેટલો આછો કે ઘાટો બનાવવો હોય એટલું તમે પાણી એડ કરી શકો છો. હું અહીંયા 1 ગ્લાસ પાણી એડ કરીશ અને મિક્સ કરી લેશું. હવે આપણે સાંભાર મસાલો 1 ચમચી એડ કરશું. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. સાંભાર મસાલો એડ કરવાથી સાંભાર છે એ હોટેલ જેવો જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થશે. અને સાથે જ ખાટો મીઠો બનાવવા માટે 1 ચમચી ખાંડ એડ કરશું. જો તમે એકવાર આ રીતે સાંભાર બનાવી લેશો તો તમે હોટલનો કે રેસ્ટોરન્ટનો સાંભાર છે એ ભૂલી જશો. એવો પરફેક્ટ સાંભાર ઘરે જ બનીને તૈયાર થશે. હવે આપણે આ રીતે આને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેશું. 10 થી 15 મિનિટમાં બધી શાકભાજી અને દાળ સારી રીતે પાકી જશે. સાંભારને ઉકાળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું જેથી સાંભાર છે એ તરે ચોટે પણ નહીં અને સરસ ઉકળી અને તૈયાર થઈ જાય. હવે આપણે શું કરશું કે આમાં જે આખા શાકભાજી છે એને થોડા આપણે આ રીતે પ્રેસ કરતા જઈ અને તોડી લેશું જેથી સાંભારના છે એકદમ ઘાટો બની જશે. અને અડધા શાકભાજીને આ રીતે ક્રશ કરી લેશું અને અડધા શાકભાજીને આપણે એમનેમ જ રહેવા દેશું. હવે તમે જોઈ શકો છો કેટલો સરસ આ સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતે ફટાફટથી ઘરે સાંભાર બનાવીને તૈયાર કરી શકો છો.
જો તમારે આને વધારે પડતો લાલ બનાવવો હોય તો થોડો ફૂડ કલર તમે એડ કરી શકો છો, જેનાથી સાંભાર છે એકદમ લાલ જેવો બનીને તૈયાર થશે, જેવો કે હોટલમાં હોય છે। હવે આ સાંભાર છે સરસ ઉકળી ગયો છે। આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીવાર આને ઠંડો થવા દઈશું। હવે મેં અહીંયા લીલા ધાણાને સુધારીને લઈ લીધા છે, તે આપણે આમાં એડ કરી દઈએ। તો આ રીતે મેં આ ધાણાને એડ કરી દીધા છે। હવે એકવાર આને મિક્સ કરી લેશું। આ રીતે આ ગરમા ગરમ સાંભાર બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ચટણી બનાવવા માટે આપણે નારિયેળને તોડી અને આ રીતે સુધારીને લઈ લઈશું। સાથે જ થોડી ખારી સિંગ લઈ લઈશું। ખારી સિંગને આપણે મિક્સર જારમાં એડ કરશું। સાથે જ લીલું મરચું, આદું અને નારિયેળને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું। ચટણી બનાવવા માટે આપણે તીખું લીલું મરચું લેવાનું, જેથી ચટણી છે એ તીખી બને। આમાં થોડું પાણી એડ કરશું। આ રીતે ચટણીને પીસી અને તૈયાર કરી લેશું। આ રીતે મેં આ ચટણીને પીસી લીધી છે। હવે આપણે આને એક વાટકામાં કાઢી લેશું। હવે આપણે આમાં વઘાર એડ કરશું। વઘાર માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે। આમાં થોડી રાઈ એડ કરશું। રાઈ સરસ રીતે ફૂટી જાય તે પછી આપણે આમાં થોડી હિંગ એડ કરશું। જુઓ હવે રાઈ છે સરસ ફૂટી ગઈ છે અને ઉપર આવવા લાગી છે। હવે આપણે આમાં હિંગ એડ કરી દઈએ। તે પછી આપણે 2 તીખા લાલ મરચાં એડ કરશું અને થોડા લીમડાના પાન એડ કરશું। અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું। હવે આ વઘાર બનીને તૈયાર થઈ ગયો છે। આને ચટણીમાં નાખી દઈશું અને મિક્સ કરી લેશું। આ રીતે આ નારિયેળની ચટણી બનીને તૈયાર છે। તમે પણ આ રીતે ઘરે જ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો। ચટણી ઘાટી કે આછી તમે તમારી પસંદ અનુસાર બનાવી શકો છો। હવે આપણે આને સર્વ કરી લઈએ। તો એક પ્લેટમાં મેં ઇડલી લઈ લીધી છે અને એક બાઉલમાં આપણે ચટણીને સર્વ કરી લેશું। સાથે જ બીજા બાઉલમાં આપણે સંભારને પણ સર્વ કરી લેશું। જો બન્યો છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવો, તો તમે પણ એકવાર આ રેસીપીને ઘરે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। અને હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। આવા જ અવનવા રેસીપીના વિડીયો હું તમારી સાથે શેર કરતી રહું છું। તો મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। જુઓ એક ઇડલી હું તમને તોડીને પણ બતાવું। આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો। પ્લીઝ ગાઈસ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અને તમે પણ આ રેસીપીને એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। 100% પરફેક્ટ જ બનશે। અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરી અને કહેવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં બસ એટલું જ। મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં પ્રોડક્ટ ક્લિક કરી દીધા છે, તમે ત્યાંથી જોઈ અને કોઈ પણ પ્રોડક્ટ ઓર્ડર કરી શકો છો। હું તમને પ્રોડક્ટની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તમે ત્યાંથી લિંક પર ક્લિક કરી અને કોઈ પણ પ્રોડક્ટ ઓર્ડર કરી શકો છો। પ્લીઝ ગાઈસ આવી જ નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે જ વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો, જેથી તે લોકો પણ આ વિડીયોને જોઈ અને આ ઇઝી અને સિમ્પલ રેસીપી ઘરે બનાવી અને તૈયાર કરી શકે। અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। રાધે રાધે, જય દ્વારકાધીશ। ચાલો વિડીયોને પૂરો કરીએ।